અમદાવાદના નરોડા પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટમાં કામ માટે વિલંબ સામે આવ્યો છે. જે અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા એટલે કે ઇલેક્ટ્રિક 4 રસ્તા સુધી બની રહેલા ફ્લાયઓવરનું કામ 16 જુલાઈ 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જો કે જમીન સંપાદનની પ્રક્રિયા વિલંબ અને મોટાભાગની જમીન વન વિભાગની હોવાના કારણે જરૂરી મંજૂરી મેળવવામાં સમય લાગ્યો છે. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી એટલે કે ગેલેક્સી 4 રસ્તા જે ક્રોસ કરીએ ત્યાં સુધીનું કામ ઓવરબ્રિજ બનાવવાનું કામ રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને 2023માં આપ્યું હતું. એટલે કે 16/7/2023ના રોજ આ કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી. પરંતુ જમીન જે છે એની અંદર સંપાદન કરવાની પ્રક્રિયા જે છે મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની આવતી હતી અને ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે. એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને. અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી. હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એના કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી છે. એટલે કે આવતા મહિનાના 27માં જુલાઈ 27માં આ બ્રિજની કામગીરી જે છે પૂર્ણ કરવામાં આવશે.